આજે તો હું, પપ્પા અને ભાઈ અમે સવારે વહેલા 7 વાગે ઉઠી ગયા અને ચા નાસ્તો કરી ને તૈયાર થઈ ને નીકળી ગયા ગોંડલ જવા માટે. ગોંડલથી લેવાની હતી ભાઈના કાનની દવા. ગોંડલ પહોંચીને અમે આવી ગયા શ્રીમતી શારદા જહાટકિયા હોસ્પિટલ એ. ત્યાં જઈને પાપાએ કઢાવી લીધો કેસ. ત્યારબાદ દવા લીધા પછી અમે પેટ્રોલ નખાવીને નીકળી ગયા પપ્પાની એક સાઈડ તરફ. ત્યાં પહોંચતા પેલા પી લીધી ચા. આજે બપોર પછી જવાનું હતું એક ખાસ જગ્યાએ, તો અમે ગોંડલથી વહેલા પાછા ફર્યા. સાઈડ પર પહોંચીને ભાઈ એ કરી દીધું રમવાનું ચાલુ અને ત્યારબાદ નીકળી ગયા ઘર તરફ. બપોરે ઘરે જમીને 3 વાગે અમે નીકળી ગયા એક ખાસ જગ્યા તરફ જવા માટે, અને એક ખાસ જગ્યા છે તાલાલા ગીર. ગરમી ખૂબ વધુ હોવાના લીધે 4 વાગતા જ એક સ્ટોપ કરી ને પી લીધો શેરડીનો રસ. ત્યારબાદ ફરી પાછા ચાલતા થયા અને ફરી પાછા 5 વાગતા એક સ્ટોપ કરી ને બનાવી નાખી ચા અને ચા પી લીધી. ત્યારબાદ ફરી આગળ ચાલતા થયા. હવે આગળ રાત્રે જમવા અને આરામ કરવા માટે અમે સંત શિરોમણી શ્રી રોહિદાસ મંદિર સરસઈ વિસાવદર એ પહોંચ્યા, જે એક ખૂબ મોટું આશ્રમ છે. અહીંયા રાત્રિ રોકાણ, ભોજન તેમજ અન્ય સુવિધાઓ છે. અહીંયા સંત શિરોમણી શ્રી રોહિદાસજી મંદિર, સંત શિરોમણી શ્રી રવિદાસજી મહારાજ મંદિર, કાલભૈરવ મંદિર તેમજ ગંગાકુંડ આવેલા છે. આ ગંગાકુંડ ગુજરાતની ઐતિહાસિક જગ્યાઓમાં ગણના પામનાર એક એવો કુંડ છે જેમાં ગંગા વર્ષમાં એકવાર આ કુંડમાં પ્રગટ થાય છે. આવા આશ્રમમાં ભાવપૂર્ણ રીતે અનાજની એક નાનકડી ભેટ આપી. આશ્રમના રસોડામાં બાપુએ બધા માટે ભોજન બનાવવાનું શરૂ કર્યું અને બધા લાગી ગયા નાના મોટા કામમાં મદદ કરવા. ત્યારબાદ જાલરના સમયે આરતી કરીને કરી લીધી ભોજનની તૈયારી. સાંજે જમી ને અમે નીકળી ગયા સરસઈ ગામ તરફ સોડા પીવા માટે. ગામમાં પહોંચી સોડા પીને થોડીક વાર ફરી ને અમે પાછા આશ્રમે જવા ફર્યા. ત્યાં જતાં જોયું તો સરસઈ ગામે જીઆરડીમાં ફરજ બજાવતા એક દાદા મસ્ત બેઠક જમાવી પોતાની કંઈક વાત સંભળાવી રહ્યા હતા. થોડીવાર બાદ રાત્રે ત્યાં આશ્રમમાં શાંતિથી સૂઈને દિવસનો અંત કર્યો.